તો ચાલો બાળકો, પાછલા વિડીયોમાં આપણે એડિબલ્સ વિશે શીખ્યા. તો આજે નવા વર્ડ્સના સાથે, નવા શબ્દો સાથે આપણે ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકો મેવો વિશે જોઈશું. તો સૂકા મેવાને આપણે ડ્રાય ફ્રૂટ્સ કહીએ છીએ ઇંગ્લિશમાં. અને એમાં સૌથી પહેલાં આવે છે બદામ. બદામ એટલે આલમંડ્સ. સેકન્ડ છે જરદાળુ. જરદાળુ એટલે એપ્રિકોટ. એના પછી આવે છે કાળી દ્રાક્ષ. કાળી દ્રાક્ષ એટલે બ્લેક રેઝિન. દ્રાક્ષ એટલે રેઝિન, પણ એમાં બે જાતની આવે છે. તો કાળી હોય છે એને આપણે બ્લેક રેઝિન કહીશું. પછી આવે છે કાજુ. કાજુ એટલે કેશ્યુ. એના પછી છે ખજૂર. ખજૂર એટલે ડેટ્સ. DATES આવશે અહીંયા, સોરી. તો ખજૂર એટલે ડેટ્સ. પછી છે સિંગદાણા. સિંગદાણા એટલે પીનટ્સ. ઓકે, તો પીનટ્સને આપણે સિંગદાણા કહેશું. પછી છે પિસ્તા. પિસ્તા એટલે પિસ્તાચ્યો. એના પછી કિસમિસ. જો કિસમિસ પણ કહે છે રેઝિનને આપણે. ઓકે, તો આ આવે છે બદામી કલરની હોય છે, થોડીક રેડિશ જેવી. એના પછી છે આખરીમાં અખરોટ. અખરોટ એટલે વોલનટ. તો આ હતા બધા સૂકા મેવાના નામ, જેને આપણે અંગ્રેજીમાં ડ્રાય ફ્રૂટ્સ કહીશું. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે.